નમસ્કાર મિત્રો, TV7 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે મિત્રો આજના વિડીયોની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે। આવનારા પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાને લઈને ખૂબ મોટી જાણકારી જે છે તે પ્રાપ્ત થઈ છે। ખેડૂતોના ખાતામાં મિત્રો 21મો હપ્તો જે છે તે જમા પણ થઈ ચૂક્યો હશે। તો કઈ તારીખે હપ્તો આવ્યો હશે, સાથે જ તમને ક્યારે મળશે, મળ્યો કે નથી, તેના વિશે મિત્રો દરેકે દરેક માહિતી જે છે તે તમને આપવામાં આવશે। આજના એકમાત્ર વિડીયોના માધ્યમથી મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર તરફથી 21મો હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે। દિવાળી પહેલા નવરાત્રી ઉપર જ સરકારે 21મો હપ્તો ખેડૂતોને આ વખતે આપી દીધો છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને આપવામાં આવ્યો નથી। હવે ગુજરાતના ખેડૂતોને દિવાળી પહેલા મળશે કે નહીં એ બધી માહિતી જે છે તે આપણે વિસ્તારથી વાત કરવાની છે આગળ આ વિડીયોની અંદર। તો વિડીયોની અંદર મિત્રો છેલ્લે સુધી બનેલા રહેજો અને આ TV7 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યો તો કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ ખેડૂત ઉપયોગી વિડીયો જે છે તે મૂકવામાં આવતા હોય છે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો માહિતી આપીએ કે કયા કયા લોકોને હપ્તો મળી ગયો છે। તો મિત્રો 21મો હપ્તો નવરાત્રી દરમિયાન જે છે તે ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો છે। હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના 3 રાજ્યના ખેડૂતોને હપ્તો મળ્યો છે, કારણ કે મિત્રો પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની અંદર અત્યારે જે છે તે પૂર જેવી પરિસ્થિતિ છે। તેને કારણે ત્યાંના ખેડૂતોને હપ્તો 1 મહિનો અગાઉ સરકાર તરફથી આપી દેવામાં આવ્યો છે કે જેનાથી 2000નો ઉપયોગ ખેડૂતો કરી શકે। હવે મિત્રો તમને જણાવી દઈએ તો પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ આ 3 રાજ્યની અંદર 2000 રૂપિયાના હપ્તા જે છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ટોટલ 517 કરોડ રૂપિયા જે છે તે મિત્રો જમા કરવામાં આવ્યા છે ખેડૂતોના ખાતામાં। હવે વાત કરીએ આપણા ગુજરાતના ખેડૂતોની કે ગુજરાતના ખેડૂતોને હપ્તો ક્યારે મળવાપાત્ર થશે। તો મિત્રો ગુજરાતના ખેડૂતોને દિવાળીની આસપાસ હવે કેટલાક દિવસોની અંદર જ આ હપ્તો મળી જવાનો છે। ઓક્ટોબર મહિનાની હવે શરૂઆત થઈ ગઈ છે, એટલે કે હવે આ દિવાળીવાળો મહિનો પણ મિત્રો શરૂ થઈ ચૂક્યો છે। તો ગુજરાતના ખેડૂતોને જે છે તે મિત્રો આ દિવાળીવાળા મહિનાની અંદર, એટલે કે આ ઓક્ટોબર મહિનો જે છે મિત્રો શરૂ થયો છે ત્યારે, તો આ મહિનાની અંદર જ જે છે તે હપ્તો ખાતામાં આવવાનો છે। પરંતુ મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોને પાછલો હપ્તો જે છે તે 2 તારીખે મળ્યો છે, 2 ઓગસ્ટ 2025ના રોજ, જેને મિત્રો અત્યારે અંદાજિત 2 મહિના પૂર્ણ થયા છે। હવે મિત્રો હપ્તો તો જે છે તે મિત્રો મોડો આવી શકે, પરંતુ દર વખતે મિત્રો એવી પેટર્ન ચાલી આવતી હોય છે। ગયા વર્ષે પણ ખેડૂતોને દિવાળીવાળા મહિનામાં હપ્તો મળ્યો હતો, એના આગલા વર્ષે પણ ખેડૂતોને દિવાળીવાળા મહિનામાં હપ્તો મળ્યો હતો। તો મિત્રો આ જે પેટર્ન ચાલી આવી છે તેના ઉપરથી આપણે કહી શકીએ કે ખેડૂતોના ખાતામાં હવે દિવાળી નજીક આવી છે। તો દિવાળીની આસપાસ, એટલે કે દિવાળીના 10 દિવસ પહેલા અથવા 10 દિવસ પછી, ટૂંકમાં આ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં ગુજરાતની અંદર 2000નો હપ્તો આવી શકે તેવા સૌથી વધારે ચાન્સ છે। જો કે મિત્રો સરકાર તરફથી હજુ આ અંગે કોઈ પણ સત્તાવાર માહિતી જે છે તે સામે નથી આવી। જ્યારે મિત્રો સરકાર ઓફિશિયલી તારીખ જાહેર કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીના માધ્યમથી જણાવીશું। બાકી મિત્રો ગુજરાતના ખેડૂતોને ક્યારે હપ્તો મળશે તારીખ તો મેં તમને જણાવી દીધી, પરંતુ હપ્તાની અંદર વધારો થશે કે નહીં, 2000ની જગ્યાએ 4000નો હપ્તો મળશે કે નહીં, એ બધી માહિતી હવે મિત્રો એક પછી એક આપણે જાણીએ। તો મિત્રો સૌથી પહેલા તો જે છે તે તમને જણાવી દઈએ કે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશ કે જે ગુજરાતની બોર્ડર સાથે રહેલા છે, આ બંને રાજ્યની અંદર મિત્રો 4000ના હપ્તા ખેડૂતોને મળે છે 2000ની જગ્યાએ, પરંતુ ગુજરાતની અંદર જે છે તે સરકાર હજુ પણ 2000ના હપ્તા આપી રહી છે। તો અત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો માંગ કરી રહ્યા છે, કારણ કે આ વખતની ચોમાસું જે છે તે ગુજરાત માટે ઘણું બધું જટિલ બન્યું, કારણ કે ગુજરાતના ખેડૂતોને જે છે તે મિત્રો ખાસ કરીને અહીંયા ભારે નુકસાન ગયું છે અને જે 15 ઇંચના અને 20 ઇંચના વરસાદ પડ્યા, તો હવે એવી ખેડૂતોની માંગ છે કે હવે જે હપ્તા મળે છે ખેડૂતોને એ રાજસ્થાન અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ 2000ની જગ્યાએ 4000ના હપ્તા આપવામાં આવે, એવી મિત્રો ખેડૂતોની અત્યારે માંગણી છે। હવે મિત્રો જોવાનું રહેશે કે સરકાર આ હપ્તો વધારો કરે છે કે નહીં। બાકી હપ્તાની તારીખ જે છે તે મિત્રો અત્યારે હાલ સામે આવી ગઈ છે। હપ્તાની તારીખ મિત્રો જે છે તે ખાસ આ ઓક્ટોબર મહિના દરમિયાન તમને ખાતામાં હપ્તો મળી શકે તેવા અહેવાલો છે। સરકારે હજુ તારીખની ઓફિશિયલી કોઈ ડેટ આપી નથી। જ્યારે સરકાર જાહેર કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીના માધ્યમથી જણાવી દઈશું। તો તારીખ અને હપ્તા વધારા અંગે માહિતી મળી ગઈ। હવે ઘણા લોકોને એક એવો કન્ફ્યુઝન છે કે ગુજરાતના ખેડૂતોને પણ 21મો હપ્તો વળી ગયો નવરાત્રી ઉપર। તો મિત્રો એવું નથી। ભારત સરકાર મોદીજીએ 2000નો 21મો હપ્તો જાહેર કર્યો છે, પરંતુ એ હપ્તો માત્ર પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને જ મળ્યો છે। બાકી બધા જ ખેડૂતો છે, જેમ કે ગુજરાતના ખેડૂતો, મહારાષ્ટ્રના ખેડૂતો, આ બધા ખેડૂતોને હવે મિત્રો આવનારા દિવસોની અંદર હપ્તા મળશે। બાકી પૂરની પરિસ્થિતિને કારણે બીજા રાજ્યોમાં પહેલા હપ્તા આપી દેવામાં આવ્યા છે। હવે મિત્રો એક મહત્વની વાત છે કે જે તમારે કરાવી પડશે।
હપ્તો મળીએ એ પહેલા તમારા ખેડૂતોના ખાતાની અંદર શું એ વસ્તુ કરાવવી પડશે. સૌથી પહેલા મિત્રો, જો તમે ઈ-કેવાયસી ના કરાવેલું હોય તો કરાવી લેજો, કારણ કે ખેડૂતો માટે ઈ-કેવાયસી આ હપ્તા મેળવવા માટે ખૂબ જરૂરી છે. તો તમારે પહેલા તો મિત્રો બેંકમાં જઈને તમારા જે ડોક્યુમેન્ટ હોય છે તેની અંદર ઈ-કેવાયસી કરાવવું પડશે. બાકી મિત્રો, તેની આગળ વાત કરીએ તો બીજા નંબર ઉપર તમારે ખેડૂત નોંધણી એટલે કે ખેડૂત આઈડી કાર્ડ બનાવવું પડશે. તો એ બધી વસ્તુ મિત્રો તમે કમ્પ્લીટ ક્લિયર રાખી હશો તો તમને હપ્તું મળી જશે. બાકી જો તમને ગયો હપ્તો 20મો કે જે 2 ઓગસ્ટ આજથી 2 મહિના પહેલા આવ્યો હતો એ તમને મળ્યો હશે, તો હવે આવનારો હપ્તો પણ ખાતામાં મળી જ જશે. બાકી મિત્રો જે છે તે કમ્પ્લીટ માહિતી આપણે આવનારા વિડીયોની અંદર પણ મેળવીશું, કારણ કે આવનારા વિડીયોની અંદર આપણે જે માહિતી મેળવવાની છે તે રહેશે કે હવે તમારે શું કરવું પડશે આવનારા હપ્તા મળે એ પહેલા. કારણ કે હવે મિત્રો ટૂંક સમયમાં હપ્તો આવી શકે, તો એના પહેલા તમારે કેટલીક વસ્તુઓ છે જે કરાવવી પડશે. એ શું છે તેના વિશે આપણે આવનારા વિડીયોમાં ક્રમેશઃ માહિતી મેળવવાની છે. તો એ બધા વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે સમસ્યા જે છે તે મિત્રો નહીં આવે. બાકી મિત્રો, આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી લેજો, આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો, જેથી બધા જ મિત્રો સુધી મિત્રો આ માહિતી તમ પહોંચી શકે, બધા લોકો સુધી આ હપ્તા પહોંચી શકે. અને મિત્રો, હપ્તાની સિવાય પણ આપણે બીજા બધા ઘણા બધા ખેડૂત ઉપયોગી વિડીયો જે છે તે આપણે આ ચેનલ ઉપર મૂકેલા છે. તમે જોઈને ચેક કરજો. અને હવે આવનારા વિડીયો પણ ઘણા બધા યોજનાઓને લગતા આવવાના છે, તેના માટે પણ ચેનલ સાથે બનેલા રહેજો. મિત્રો, આજ માટે આટલું જ રાખીએ છીએ. ખાસ કરીને હવે આવતીકાલે એક નવા હવામાન સમાચાર અને કોઈપણ ખેતીને લગતા જે પણ સમાચાર હશે, ખેડૂતોને લગતા જે સમાચાર હશે તેની સાથે મળીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.